આપણે રસોઈ ઘરે બને તો આવી ચટણી ના બને, ભજીયા ના બને. સાચી વાત છે, એટલે બહાર ખાવા આવવું પડે. એટલે જ બહાર ખાવા આવવું પડે. ટેસ્ટ એટલે યાદ આવે એવી જુનાગઢના પ્રખ્યાત બજરંગ ભજીયા. ભાઈ બજરંગ ગાંઠિયા ભજીયામાં કોઈ સ્વાદમાં ફેર નથી પડ્યો ને આમાં કોઈ નહીં, કઈ નહીં, કેવો લાગ્યો સ્વાદી એકદમ પેલા જેવો. અને આખા અમદાવાદમાં ભજીયા ખાવા હોય, ગાંઠિયા ખાવા હોય, એક જ નામ બજરંગ ભજીયા. ભજીયા ખાવા ક્યાં આવવાનું? હા ભાઈ, આજે મારે ગાંઠિયા બનાવીને જોવા છે કે બને કે નહીં. આજે જોઈ લઉં છું. ગયા વખતે જલેબી બની ગઈ હતી આપડી, અને આજે જો આ લોટ બોટ રાખ્યો છે, અને આજે જોઈ લઉં ગાંઠિયા કેમ નહીં પડતા ભાઈ. અરે કમલેશભાઈ, એમ ના હોય, આમ હોય, બધું નાખવું પડે તો જ બને. નાખવું તો પડે જ ને. હા, મારાથી કાનો બને પણ ભાઈ આપણું કામ નહીં ભાઈ. આ બજરંગ ગાંઠિયા ભજીયા આવું છે, એમને નામ નથી થયું. અત્યારે અમદાવાદમાં ધૂમ મચાવે છે ભાઈ. આપણી ઓરિજિનલ બ્રાન્ચ કઈ એ કહી દો. જુનાગઢના પ્રખ્યાત રાજુભાઈ દોંગા તેમજ ભરતભાઈ દોંગા અને આપણો બ્રાન્ડ નો લોગો લાગેલો છે, એ જ આપણી સાચી ઓળખ. હા, અને બજરંગ ને ભળતા નામથી છેતરાશો નહીં ક્યારેય. હા, ખાસ લોકો જઈને ખાવા જાજો, પછી કહેતા નહીં કે અમને હા, ભટકી ગયા. હા, ભાઈ આપણી આ ડીશ રેડી છે. આખા ઘીની જલેબી ખાઓ, આના ઉપર 1 લીટર રોજ આ ગાયનું તેલ તો તમે ડુપ્લિકેટ ઓલા પામોલિનથી ખવડાવતા છો ને? અંકુર સિંગ તેલ જોઈ લેવાની છૂટ. બજરંગમાં કોઈ દી બીજું તેલ દેખાય ને તો આજીવન તમે કયો ઈ સરસ. હા જો ભાઈ. અને દીપુભાઈ, તમને શું મજા આવે બજરંગ ભજીયામાં? મને તો આમની તમારી ચટણી સાહેબ. હા, ચટણી. પાકું એડ્રેસ કહી દો. અમારે નવી જગ્યા કઈ જગ્યા ચાલુ કર્યું? બજરંગ ભજીયા ગાંઠિયા હાઉસ નવી જગ્યા નહીં, જગ્યા ટ્રાન્સફર લીધી છે. બરાબર. જે ખોડલધામ નવરાત્રી ગ્રાઉન્ડ ની સામે હતું, એ આપણે મેંગો સિનેમાની સામે અર્બન ચોક ની બાજુમાં ટ્રાન્સફર કરેલ છે. ભળતા નામથી છેતરાશો નહીં. નિકોલમાં બજરંગની એક જ બ્રાન્ચ છે ભાઈ. એટલા 1 નંબર ગાંઠિયા ભજીયા જે રૂ જેવા પોચા હોય ને તો હા, જારી વાળો માલ. જારી વાળો. પહોંચી જજો ખાવા માટે. અને જે આ લોકો દેખાય ને ત્યાં આંખો મીચીને ખાજો. ગરમ ગરમ લોગો ખાવા. બજરંગનો લોગો અને જુનાગઢના પ્રખ્યાત રાજુભાઈ દોંગા અને ભરતભાઈ દોંગા. જુનાગઢ, રાજકોટ, અમદાવાદ, સુરત, નવસારી, વડોદરા, જામનગર, કચ્છ, સોમનાથ, ગીર સોમનાથ, સાસણ ગીર, દરેક જગ્યાએ. હા, પહોંચી જાઓ ખાવા માટે ભાઈ.